પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભાની બેઠકમાં પાટણ શહેરના વિકાસ માટેના 10 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। બેઠકની શરૂઆતમાં વિમાનની દુર્ઘટના સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શરૂઆતમાં સભ્યોને માઇક નહીં મળતા થોડો હંગામો સર્જાયો હતો। શૂન્યકાળની ચર્ચામાં શાસક અને વિપક્ષના સભ્યોએ રોડ રસ્તા, દબાણ, જર્જરિત મકાનો તથા રખડતા ઢોરો અને પીવાનું પાણી જેવી જાહેર સમસ્યાઓ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી। નગરપાલિકા પ્રમુખ દ્વારા શૂન્યકાળમાં પ્રશ્નો પર પ્રતિબંધના પરિપત્રનો સભ્યોએ વિરોધ કર્યો હતો। બાદમાં એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બીકે પાર્ટી પ્લોટના માર્ગને ભારત વિકાસ પરિષદ માર્ગ નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। બેઠકમાં ચીફ ઓફિસર સહિત વિવિધ અધિકારીઓ અને તમામ શાસક વિપક્ષના સભ્યો હાજર રહ્યા હતા। ગુજરાત મ્યુનિસિપલ ટેક્સની જોગવાઈ પ્રમાણે કરવામાં આવશે એવું ઠરાવવામાં આવ્યું અને 0 વર્ષમાં એવી કોઈ જ મ્યુનિસિપલ એક્ટમાં ગુજરાત મ્યુનિસિપલ એક્ટ અને અધિનિયમ બંનેમાં પણ કોઈ એવી જોગવાઈ નથી કે 0 વર્ષ હોવો જોઈએ। ઘ અને ધ પરિપત્ર પર ખાસી ચર્ચા વિચારણા થઈ હતી, તું મેમે થઈ હતી, શું હતી વિગતે? આમ 45 ઘ એક એવો કલમ છે ગુજરાત મ્યુનિસિપલ એક્ટની જે પ્રમુખશ્રીને કોઈ પણ કામ કરવું હોય તેની બહાલી કરી